જૂનાગઢના ગિરનારની તળેટીમાં યોજાતો ભવનાથ મહાશિવરાત્રિ મેળો 2026 એ માત્ર એક ધાર્મિક મેળો નથી, પરંતુ આસ્થા અને આધ્યાત્મિકતાનો અનંત મહાસાગર છે, જ્યાં શ્રદ્ધાળુઓની ભારે ભીડને ધ્યાનમાં રાખી અમુક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ વ્યવસ્થાના ભાગરૂપે ઝવેરી માર્ગનું ક્ષેત્ર 1.5થી વધારીને 2 કિલોમીટર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 28 હંગામી દવાખાના, 140 સ્થળોએ પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા, કુલ 25 પાર્કિંગ, આકર્ષણ માટે 6 સેલ્ફી પોઈન્ટ, દૂધ છાશના 17 કેન્દ્રો, સાંસ્કૃતિક કાર્યક્રમમાં 5000 જેટલા લોકો નિહાળી શકે તે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત 221 ઉતારા અને અન્ય ક્ષેત્રો, આ સાથે શહેરના 20 અલગ અલગ વિસ્તારોમાં LED સ્ક્રીનથી લાઈવ, આ સાથે 118 હંગામી ટોયલેટ, સુરક્ષાના ભાગરૂપે 90 જેટલા CCTV કેમેરા, 6 સ્થળોએ ફાયર સેફટી અને અહીં આવનાર શ્રદ્ધાળુઓ માટે ભવનાથ મંદિર જવા માટે બસ સેવા શરૂ થશે, જે દર 15 મિનિટે ઉપલબ્ધ રહેશે. આવી વધુ માહિતી મેળવવા માટે યાત્રાધામ.org ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને ફોલો કરો તથા શેર જરૂરથી કરજો. હર હર મહાદેવ.